મોર્નિંગ, જય માતાજી, જય વેળાનાથ. તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા મસ્ત મજાના વ્લોગમાં. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 6:30 અને તમે મારી આજુબાજુ જોઈ શકો છો. હું આવી ગયો છું વાડીએ. શા માટે આવ્યા છે? વાડીએ આવ્યા છે આપણે ગાય દોવા માટે. તમે જોઈ શકો છો અહીંયા ગાય દોવાઈ રહી છે. મિત્રો, સવારમાં વાડીનું વાતાવરણ મસ્તીનું એટલે મસ્તીનું થઈ ગયું છે. આપણે હમણાંથી મિત્રો, હું થોડોક ન દેખાતો, થોડોક ઇગ્નોર કરજો મિત્રો. હમણાંથી આપણે છે ને વાડીએ છે ને આવવાનું જ નથી થતું. એ માંડવી ઉગી ગઈ પછી તેદુનું એટલે આપણને જોઈએ જ નથી કે માંડવી કેવી ઉગી છે. તો ચાલો હું તમને દેખાડું કે માંડવી કેવી ઉગી છે. જો દેખાય તો થોડું તો દેખાય છે. મને લાગે માંડવી ઉગી ગઈ છે, સારી ઉગી ગઈ છે, વાંધો નહીં થયો. કારણ કે મિત્રો, જો આપણે તો માંડવી છે ને કોરામાં વાવી હતી અને કેટલા દિવસ સુધી પડી રહી હતી અને પછી આપણે એની ઉપર વરસાદ આવ્યો હતો એટલે આપણને બીક હતી કે માંડવી કદાચ નહીં ઉગી શકે. પરંતુ એક સારો વરસાદ આપણે છેલ્લે જે આવી ગયો, જેથી કરીને આપણે માંડવી બહાર તો નીકળી ગઈ છે. જો દેખાણી કેવી માંડવી થઈ, એટલી આવી થઈ ગઈ. વાંધો નથી આવ્યો, આપણે એમણા બચી ગયા. એ નકર જો વરસાદ ન થાત અને તો માંડવી ઉગે નહીં તો 2-3 લાખનું આંધણ થઈ જાત. ખેર આપણે બચી ગયા છીએ એટલે આપણે ભગવાનનો આભાર માનવી. કાંઈ વાંધો નહીં. ચાલો આપણે પાછું આવી ગયો છું આ બાજુ. ગાય દોવે છે ત્યાં. ગાય દોઈને હવે જતા રહીએ ઘર તરફ. અને હા મિત્રો, હમણાંથી આપણે હું થોડોક અંજવાળા તરફ હાલ્યો જાઉં. હમણાંથી આપણે રેગ્યુલર વ્લોગ નથી બનાવતા અને રેગ્યુલર વ્લોગ બનાવવા માંડીશ એવું પણ મેં ઘણા વિડીયોમાં કીધું છે. પરંતુ હું રેગ્યુલર વ્લોગ બનાવતો નથી, જેથી આપણે વ્લોગિંગની સ્કિલ પણ થોડીક ડીમ પડી ગઈ છે. જો હવે બરોબર દેખાતું હોય છે. જેથી કરીને હવે આપણે રેગ્યુલર વ્લોગ બનાવવાની ટ્રાય કરીશું, જેની શરૂઆત આપણે અહીં વાડીથી જ આપણે કરી દીધી છે. તો મિત્રો, अपनी खुशी की पेटी बांध लीजिए और जोड़ जाइए हमारे साथ. એટલે કે સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ કિશન કિંગ વ્લોગ ને. ઓકે, લાઈક કરી નાખો. બરાબર છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે સવારના 6 અને હું આવી ગયો છું ભોળાનાથને જળ ચડાવવા માટે. તો હર હર મહાદેવ. ચાલો આપણે જળ ચડાવી દઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો અત્યારે વાગી ગયા છે સવારના 6:30 અને એ જ બોલ્યો આપણે દુકાન ખોલી નાખી છે. ચાલો આપણે આપણો ડેરીનો સામાન પણ ગોઠવી નાખીએ અને દીવાબત્તી કરી નાખીએ. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 11:15 અને આપણે જવાનું થયું છે ગરડા એક કામે. તો ચાલો મિત્રો, આપણે મારી ભેગા ગરડા આપણે ફટાફટ જાવી, એક કામ બતાવી, પછી જોયું જાય છે, કાંઈ ખબર નહીં. આપણે લેવાનું છે કોલેજમાં પાછું એડમિશન
અને આપણે બેસી ગયા બેન્ચ ઉપર અને લઈ લીધું છે આપણે એડમિશન ફાઇનલી. અત્યારે વાગી ગયા છે મિત્રો 2:15 અને જો આપણે કેળા અને ખાને થોડીક વસ્તુ લઈને આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. અને જે જમવાનું બાકી છે ઘરે જઈને જમવાનું છે, ભૂખ પણ બહુ લાગી છે. તો ચાલો આપણે ફટાફટ ઘરે પહોંચી જઈએ ને ખાઈ લેવી અને પછી થોડોક આરામ કરી લેવી, કારણ કે આજે આપણે જાગવાનું થયું હતું વહેલા 4 વાગે, એટલે ઊંઘ પણ આવવા માંડી છે. કાંઈ વાંધો નહીં, ચાલો મિત્રો ફટાફટ ઘરે પહોંચી જઈએ અને પછી ખાઈને આરામ કરી લઈએ. બરોબર. તો મિત્રો ઘરે પહોંચીને જમીને મસ્ત મજાનો 1 કલાક આરામ કરી લીધો અને પછી ખોલી નાખી દુકાન. તો મિત્રો હવે આપણી ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો આવતા રહે છે, તો અત્યારે જ વિડીયોને લાઈક કરી નાખજો અને નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રામ રામ.